નમસ્કાર મિત્રો, જૂનાગઢના શીતલનગરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાને લઈને બંનેએ આત્મહત્યા કરી લીધી. દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે અવારનવાર નાના મોટા ઝઘડાઓ થતા હતા. જૂનાગઢના 39 વર્ષીય સતીશ પરમાર, જેમણે 18 વર્ષ પહેલાં ગીતાબેન સાથે લગ્ન કર્યા હતા, 23 ડિસેમ્બરે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ પતિના આ દુઃખદ અંતથી માત્ર 2 દિવસ બાદ ગીતાબેને પણ પતિના વિરહમાં દ્રવિત થઈ ગળાફાંસો ખાઈ જીવ આપ્યો છે. આ દંપતીના 2 બાળકો, એક 11 વર્ષનો દીકરો અને 16 વર્ષની દીકરી આ દુઃખદ ઘટના પછી હવે માવતર વિનાના થઈ ગયા છે. મૃતક મહિલાના ભાઈ જિગ્નેશ રાઠોડે જણાવ્યું કે મારા બનેવીએ ગત 23 ડિસેમ્બરમાં નાની અમથી બાબતમાં આત્મહત્યા કરી લીધી હતી, જેના 2 દિવસ પછી મારા બેને પણ મારા બનેવીના વિરહમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મારા બેન અને બનેવીએ બંનેએ આત્મહત્યા કરી, પણ એમણે તેમના 2 બાળકોનું પણ ના વિચાર્યું. બંને બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.